હા ગાઈસ, આપણે કોમેડી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. કોમેડી બ્લોગમાં આપણે એકલા છે, બસ એન્જોય કરવાની છે, મોજ અને સપોર્ટ કર દો. આ તો લ્યો કોમેડી. कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा, ओके? कोई कुछ नहीं बोलेगा तो कुछ की जगह क्या बोलेगा? हाँ ये समस्या है रे, क्या बोलने का। तू इसके साथ मत घूम रे, तू पागल हो जाएगा। એક ભાઈને શિયાળાની કહાની. હું જાતો હતો અને એક ભાઈ બેઠા હતા કોબળી ઓઢીને. અને હું જો અહીંયા જો કે મેં કીધું ભાઈ આ ઢાજ તો નહીં લાગતી? नहीं। પેલા કે ના ઢાજ તો મને કતું લાગતી નહીં. તમને ખબર છે કે આપણે ઢાજ ના લાગે. હું કે એવું તો લે લાઈને કોબળી આવી ને તારે શું કરવી? તને ઢાજ ના લાગતી હોય તો હું કોબળી લઈને હેડ્યો બરો. પેલા ભાઈ તો સાચી રહ્યા કે તાર ઢાજ ના લાગતી હોય તો મને તો લાગે છે કે બેસ તાર પછી એક લઈ જાઓ. હા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। મારા ભાઈબંધે વીમો લીધો છે તો વીમાના તો પૈસા હીરો ભરે છે, પણ હવે પાછા ચાર આવે એ ખબર નહીં પડતી. હીરો મને કહેતો હતો કે કો તો હું મરી દઉં ને તો કે પૈસા મળે. आ गए मेरी मौत का तमाशा देखने। તો હીરો મરી જાય તો મને તો પૈસા ના મળે. ચમ ખબર છે? અહીંયા ઘરવાળા લઈ રહી એટલે. અને હા એક બીજી આઈડિયા હતી એને ફાઈન. હીરો કે મને કે હાથ પગ પગે ને તો પૈસા મળશે. मैं पागल हूँ। તો હવે હીરો પડે ચાર ને ભગે ચાર ને પૈસા ચાર મળે. 5 લાખ રૂપિયા તો મળશે એમ કહેતો હતો. પણ આ કોઈક આઈડિયા કરવી પડશે. હીરો છે ને હવે 5 લાખ રૂપિયા મૂકું એમ કરવું પડશે. એના હાથ પગ ભાજી નાખું. तू समझा? हाँ। नहीं, तू समझा नहीं। હાથ પગ ભાજી નાખશો ને તાર હીરો પૈસા મળશે. અને એને પૈસા મળશે ને તો 3 લાખ રૂપિયા એના, 2 લાખ રૂપિયા મારા. એટલે એને ફાયદો છો અને મને ફાયદો છો. એટલે મને શાબાશી આલ છે. હું એના હાથ પગ ભાજીને પછી કહું એને સરપ્રાઈઝ આલું. સરપ્રાઈઝ. હા कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा, ओके? कोई कुछ नहीं बोलेगा तो कुछ की जगह क्या बोलेगा? हाँ ये समस्या है रे, क्या बोलने का। तू इसके साथ मत घूम रे, तू पागल हो जाएगा। હું વિચારું છું કે જાર ગમે તાર હું જેઠે થઈને નીકળું તો આ જેઠા પાડું છે મને જોઈને ચંબળત. ये बाबूराव का स्टाइल है। મેં એવું શું બગાડ્યું અહીંયાનું કે હું જાર પણ નીકળું ને તાર બળતરા કરે. કોક તો લાગે છે કે મેં નથી ઝઘડો કર્યો. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों। નથી કોઈ કીધું તોય શિક્ષણ બળતરા કરતા હશે. કોક તો ડાયલમાં કાળું રાખે. આ એની બળતરામાં મને શું ખબર? આપણે શું જોવાનું? બળતરા કરે તો આપણે કોઈ ટેન્શન નહીં લેવાનું. બળતરા શોખ કરતા આપણે શું હતો? કદાચ છે મન સપનું આવ્યું છે અને હાસું થઈ જાય તો કેટલું સારું કહેવાય. સપનું એવું આવ્યું છે ને કે ક્યાં જીવ નહીં કોઈને. જો તો માયો લડી જાય ખજાનો. नहीं। તો વાત જ અલગ છે. તો હું 2 ગાડીઓ લાવું, બે શું લાવું, 2 બલૂર લાવું. બલૂર તો હાસું હોય ના હેડે ને એરપોર્ટ જોવે ત્યાં. હા તો બલૂરની જગ્યાએ શું લાવું? 2 બુલેટ લાવ્યું રે સાલે. 2 બુલેટ લાવ્યું અને પછી તો એ ખજાનો. પણ એ ખજાનો ખોદવા કોણ જા હે? એ મેન ઉપાજી છે. એવી જગ્યાએ ખજાનો સપનામાં આવ્યો છે ને કે
તોય કોઈ કહેવા જેવું નહીં. ખોદવા દઉં તોય પકડાઈ દઉં, ના દઉં તો વળી પૈસા વગર રહું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. બે મકા મરવાથી જો ખોદવા જાય તો પોલીસવાળા મને પકડી રાખશે. હવે બધા વિચારતા છે જમ પોલીસવાળા પકડી રાખતા હશે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. કે જે ખજાનો સપનામાં આવ્યો છે ને એને જ પોલીસ સ્ટેશન બનાવ્યું છે. હવે કરું તો કરું જ શું? પોલીસ સ્ટેશન હટાવું કે ખજાનો લેવા દઉં? ખજાનો લેવા દઉં તો પોલીસવાળા મારી મારીને તોડી નાખી, એને બધાને ખબર પડી જાય. હવે ખજાનો જો સાઈડમાં ને પૈસા જાય સાઈડમાં. राजा ખજાનો જો સાઈડમાં ને પૈસા જાય સાઈડમાં. આપણે નથી જોતા પૈસા. ચકું તો પોલીસવાળા મારશે ને તો એવો મારશે ને વાત જ છોડી મેલો. મારા તો નથી नहीं. જોતા પૈસા, નથી જોતો ખજાનો. એટલે આવું સપનું આપણે નથી જોતું. પછી આપણે કશું કરવું જ નહીં. આપણે આપણા ઘરે ભલા. બાપા આ સપનું બહુ ખતરનાક હતું હો. વિચાર્યું તો એવું હતું ને પણ એમાં પડ્યા જેવું નહોતું હો. જે દાડે મારા ઘરે ચોરી નાસી હોત ને તો હું કદાચ પોલીસ વાળો હોત કો તો આર્મી વાળો હોત. પણ મારા ઘરે જ્યારે ચોરી સી ને कोई कुछ नहीं बोलेगा. कोई कुछ नहीं बोलेगा. कोई ओके. कुछ नहीं बोलेगा तो कुछ की जगह क्या बोलेगा? हाँ, ये समस्या है रे, क्या बोलने का. तू इसके साथ मत घूम रे. तू पागल हो जाएगा. એનું કારણ જ એક છે કે જ્યારે ચોર આવ્યા ને ત્યારે હું જાજી રહ્યો હતો અને ચોર આવ્યા. બધું ચોરી ગયા ને રહ્યા. મને સાહેબી લેશન આવેલું હતું. મને લેશન કરતાં જોર આવતું હતું કે મેં ચોર જાતો હતો. કોઈ મારો ઠેલો લઈ જા ને હું સાહેબ બધાને જગાડો. તો મારો બેટો ઠેલો લઈ ગયો અને આ દેવા દાડા આવ્યાથી હું ચારા વાળું રહું છું. ચારા અને ચોરી થઈ ગઈ. હું કરું કોઈ ખબર પડતી નહીં. હું આર્મી વાળા ને પોલીસ વાળા હોત લ્યા. મારા ફાઈન એટલા પૈસા હતા ને કે હદ બહાર પૈસા હતા. ચેટલી ગાડીઓ, ચેટલા પૈસા ઘરમાં નહોતા હમાતા. જ્યારે મારી વોશ ખુલી તાર ખબર પડી કે હું સપનું જોતો હતો. એટલા બધા પૈસા હોતે તો ચારા ના બેઠો. એટલે ચારા આટલા બધા પૈસા હદ બહાર હતા કે આજે સપનું એટલું ખતરનાક આવ્યું નહીં કોઈ હદ બહાર. હું વિચારું છું કે જ્યારે હું પૈસા વાળો થયો ને તો પહેલાં મારા ભાઈબંધો મને પૈસા માગવા આવશે. એટલે મેં જેવું વિચાર્યું છે કે પૈસા વાળો થયો ને એટલે ડાયરેક્ટ શું કરવું છે ખબર છે કે ગુંડા લાવીને એને 4-5 હજાર રૂપિયા આલીને અને મારા ભાઈબંધને મરાવાથી. જેમ કહો હું वापस रख उसे. એ નહીં મરાવું ને તો મારા બેટા મારા પાસે પૈસા માજીને મને જ ગરીબ કરી નાખશે. હજી પૈસા નહીં આવે ને એટલે પહેલથી વિચાર કરેલો સારો. હા એમાં જ આઈડિયા દેરી કરવી પડશે. એ જ આઈડિયા કરશે ને તારે જ મેળવશે. ના કર્યા મને પૈસા મને જ ગરીબ બનાવી નાખશે. રે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम.